મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, એકલવ્ય કોમર્સ માં ધોરણ 12 એસપીસીસી આપણે ચેપ્ટર ભણી જ રહ્યા છીએ. કયું ચેપ્ટર ભણી રહ્યા છીએ? શેર બાર પાડવું. આજે આપણે ભણીશું પેજ નંબર 87 પર જે તમને ટોપિક આપેલો છે, બરાબર છે, શેર અરજી અંગેની વિધિ. બરાબર, અગાઉના લેક્ચરમાં આપણે પ્રસ્તાવના છે, શેર અરજી અંગેની વિધિ કઈ કઈ છે, કેટલી છે, એમાં શું કહેવા માંગે છે, કયા ટોપિકમાં કેવા પ્રકારના નીતિ નિયમો અથવા તો કેવા પ્રકારના કાર્યો જે છે એ કંપનીને કરવા પડતા હોય છે, શેના માટે? એટલે શેર બહાર પાડવા માટે. બરાબર છે. શું જોયું તો અગાઉના લેક્ચરમાં? તો કે જ્યારે કંપનીને શેર બહાર પાડવા હોય, બરાબર છે, તો ફર્સ્ટ ઓફ ઓલ અરજી અંગેની વિધિ શું હોય છે? તો કે પહેલાં તો કંપનીને ખાતું ખોલાવવાનું હોય છે. ત્યાર પછી શું હોય? તો કે કંપનીને જે રોકાણકારો છે એને શું મેળવવાનું હોય છે બેંકમાંથી? તો કે અરજીઓ મેળવવાની, એને ફૂલફિલ કરવાની, એટલે કે અરજીમાં જે માંગેલી વિગતો છે એને ભરવાની, અને અરજદારની સહી સાથેની જે ફોર્મ છે એ તો અરજીપત્ર છે એ ક્યાં જમા કરાવવાનું? તો કે બેંકમાં. એની સાથે સાથે અરજદારો બીજું શું જમા કરાવે છે? તો કે અરજીની રકમ છે એ પણ બેંકમાં જમા કરાવવાની હોય છે. બરાબર છે. જેવા અરજદારો બેંકમાં અરજીની રકમ જમા કરાવે એટલે ASDA હેઠળ માન્યની જે શાખા છે એ શું કરે છે કે અરજદારની રકમ જે છે અરજદારના ખાતામાં શું કરી દે છે? સ્થગિત કરી દે છે. બરાબર છે. ત્યાર પછીનો ટોપિક શું હતો? તો કે શેર અરજીઓનું વર્ગીકરણ. બરાબર છે. જેવી શેર અરજીઓ મળે એવું જ તે શું કરે છે કંપની? તો કે જ્યારે બેંકમાં અરજીઓ મળે અને બેંક દ્વારા એ અરજીઓ પણ શું કરવામાં આવે છે? તો કે ભરણાના લીડ મેનેજર જે હોય ને, કંપનીએ તૈયાર કરેલા ભરણાના લીડ મેનેજર જે હોય એને બેંક જે છે અરજીઓ સોંપે છે. બરાબર છે. જે અરજદારો છે એ લોકોએ અરજી ભરી દીધી, બરાબર છે, અરજીની વિગતો ભરી તૈયાર કરી અને બેંકમાં જમા કરાવી દીધી. પછી બેંક જ્યારે એ બધી અરજીઓ ભેગી કરી કે પોતાની પાસે નથી રાખવાનું, શું કરે? બેંક તો કાંઈ શેર ઇસ્યુ કરવાની નથી, તો અરજીઓનું શું કરશે? બરાબર છે. એટલા માટે જ તે બેંક જે છે જે મળેલી અરજીઓ છે, અરજદાર તરફથી મળેલી અરજીઓ છે એને કોને સોંપશે? તો કે કંપનીના ભરણાના લીડ મેનેજર જે છે એને બધી અરજીઓ સોંપી દે છે. બરાબર છે. પછી અહીંયા બેંકનું કામકાજ પૂરું. હવે શું કરવાનું? તો કે જે કંપની છે એ શું કરશે? તો કે અરજીઓ તો મળી, હવે એ અરજીઓનું વર્ગીકરણ કરશે. બરાબર છે. આપણે ગઈકાલે જોયું કે ભાઈ સેબી જે માર્ગદર્શિકા બહાર પાડે છે એને અનુસાર જે રોકાણકારો છે એને કેટલા વર્ગ હોય છે? તો 4 વર્ગ હોય છે. આ ખાસ યાદ રાખવાનું છે. કયા કયા 4 વર્ગ? તો કે છૂટક રોકાણકારો, બિન સંસ્થાકીય, ઓછી નેટવર્ક ધરાવતા રોકાણકારો, સંસ્થાકીય રોકાણકારો અને ચોથું કોણ? તો કે કંપનીના કર્મચારીઓ. બરાબર છે. આ 4 વર્ગોમાં જે છે અરજીનું શું કરશે? વિતરણ કરશે, વર્ગીકરણ કરશે. બરાબર છે. ત્યાર પછીનો ટોપિક શું છે? તો કે શેર વહેંચણી અને વહેંચણી પત્રક. બરાબર છે. આપણે ગઈકાલે જોયું કે જેવી કંપનીને અરજીઓ મળે છે એવી જ રીતે કંપની શું કરે છે? તો કે જે 4 વર્ગ કંપનીએ નક્કી કરેલા છે, રોકાણકારોના જે વર્ગ કંપનીએ નક્કી કરેલા છે એ અરજીના આધારે એ વર્ગમાં કંપની શું કરશે? શેરની સરખામણી કરશે. બરાબર છે. પહેલાં તો શું કરશે કંપની? કે કંપનીએ જે વર્ગ નક્કી કરેલો છે રોકાણકારો એ વર્ગમાં અરજી પ્રમાણે અથવા તો અરજીના આધારે શું કરશે? શેરની અને અરજીની સરખામણી કરશે. બરાબર છે. ત્યાર પછી શું થાય કે કદાચ એવું પણ બને કે ભાઈ જે રીતે એ લોકોએ પ્રમાણ નક્કી કરેલું છે, બરાબર છે, શેર અરજીનું પ્રમાણ કંપનીએ અગાઉ નક્કી કરેલું હોય એ પ્રમાણ કરતાં કંપનીને શું થાય? શેરની અરજીઓ વધારે મળી જાય. બરાબર છે. તો શું કરવાનું? તો કંપની જે છે એ શેરની કેવી રીતે ફાળવણી કરશે? તો પ્રમાણસર ફાળવણી કરશે. બરાબર છે. કાલ મેં તમને એક્ઝામ્પલ આપેલું હતું કે ભાઈ તમે કાંઈ પણ ભેળ બનાવતા હો, તમે 5 બહેનપણીઓ નક્કી કર્યું કે અમારે આજે ભેળ બનાવવાની છે, તો કોણ એક ડિસાઈડ કરે કે ભાઈ તું ટમેટા લેતી આવ, બટેટા લેતી આવશે, હું મમરા લેતી આવશે, ઓલી સેવ લેતી આવશે, બરાબર, કોક આંબલીનું પાણી લેતું આવે. હવે તમે 5 રિસેસમાં ભેગા થઈને ભેળ બનાવી નાખી. બરાબર. તમે કેટલાની ભેળ બનાવી હોય? પહેલાં કેટલાનું ડિસાઈડ કર્યું? તો કે 5 જણાનું. બરાબર છે. હવે રિસેસમાં થયું કે તમારી બીજી કોઈ બેનપણી એમ કે આજે મારો લંચ બોક્સ નથી લઈ, બરાબર છે, તો મને આજે તારી યાર નાસ્તો કરવા દે. અત્યારે એવો છો તો તારે તારા ભાગના
છતાંય તો તમે શું કરો, એને ના થોડી પાડો, શું કરો, વાંધો તું બેસી જાય, અમે તને ભેળ ખવડાવશું, બરાબર છે. અને ભેળનો પ્રોગ્રામ ચાલે જોરદાર, બરાબર. રિસર્ચ પૂરી થાય પણ ખબર ન પડે, છેલ્લે કોઈ બોલાવા આવે, હાલો હવે લેક્ચર પૂરો થયો, હવે તો ઊભા થાવ, બરાબર. તો શું થાય કે ભાઈ એ જે છઠ્ઠું વ્યક્તિ તમારામાં એડ થયું છે, બરાબર, તમારા ભેળના પ્રોગ્રામમાં છઠ્ઠું વ્યક્તિ જે એડ થયું છે, સામેલ થયું છે, એનો શું કરો તો કે પ્રમાણસર તમે ભેળની શું કરો, વહેંચણી કરો, બરાબર છે. થોડુંક તમારામાંથી આપો, થોડુંક બીજી બેનપણીમાંથી આપો, થોડુંક ત્રીજીમાંથી આપો, એવી રીતે શું કરો તો કે છઠ્ઠા વ્યક્તિને તમે પ્રમાણસર રીતે તમારી ભેળની વહેંચણી કરવી. તો અગાઉ તમે કેટલા વ્યક્તિનું નક્કી કરેલું હતું તો કે 5 વ્યક્તિનું. તો એવી જ રીતે કંપની શું કરે કે પોતાના જે શેર એને વેચવાના છે એનું પ્રમાણ અગાઉથી નક્કી કરીને રાખે. ઓવરઓલ જેટલા શેર હોય, મીન્સ કે ઓવરઓલ કંપનીએ જેટલા શેર બહાર પાડવાના છે એ સંખ્યામાંથી કંપની શું કરે કે જેટલા પણ વર્ગ છે એમાં કેટલા પ્રમાણમાં શેર એને વેચવાના છે એ બધું શું કરીને રાખે, નક્કી કરીને રાખે. ક્યારે તો કે અગાઉ. પછી જ્યારે કંપનીને અરજીઓ મળે છે, બેંક તરફથી કંપનીને જ્યારે અરજી મળે છે અને એ અરજીઓની સંખ્યા જો નક્કી કરેલા પ્રમાણ કરતાં કેવી હોય, વધારે હોય, ત્યારે કંપની શું કરે, કંપની પ્રમાણસર ફાળવણી કરે છે. કોનું કે વધી ગયેલ અરજીઓની, બરાબર છે. ત્યાર પછી આપણે જોયું કે કંપની એક પત્રક તૈયાર કરે છે. શેનું પત્રક તૈયાર કરે છે તો કે વહેંચણી પત્રક તૈયાર કરે છે. વહેંચણી પત્રકમાં શું આવે, ગઈકાલે જ આપણે જોયું હતું, ખ્યાલ છે, બરાબર. જોઈએ શું આવે વહેંચણી પત્રકમાં તો કે જે તે અરજદાર છે એનું નામ પહેલા, બરાબર છે. જે અરજદારને કંપનીએ શેર મંજૂર કરેલા છે એનું તો પહેલા નામ, ત્યાર પછીનો ડિમેટ ખાતા નંબર, એ અરજદારના ખાતામાં કેટલી સંખ્યાના શેર કંપનીએ મંજૂર કરેલા છે અથવા તો શેરની સંખ્યા, ત્યાર પછી ડિપોઝિટરી પાર્ટિસિપેટ અથવા તો પાર્ટિસિપેટના આઈડી, બરાબર છે. આ ખાસ યાદ રાખવાનું છે. કંપની જે વહેંચણી પત્રક તૈયાર કરે છે, બરાબર છે, એ પત્રકમાં શું કઈ વિગતો લખે છે તો કે પહેલા તો અરજદારના નામ, ત્યાર પછી અરજદારના ડિમેટ ખાતા નંબર, ત્યાર પછી શું આવે તો કે શેરની સંખ્યા અને ડિપોઝિટરી પાર્ટિસિપેટ અથવા તો પાર્ટિસિપેટના આઈડી, બરાબર છે. આ બધી વિગતોને એડ કરી, આ બધી વિગતોને રાખીને કંપની જે છે વહેંચણી પત્રક તૈયાર કરે છે. આટલું ક્લિયર? અહીંયા સુધી સમજાઈ ગયું હતું બધાને, બરાબર છે. હવે આજે આપણે જોવાનું છે એમાં ને એમાં છે આગળ તો કયો ટોપિક છે તો કે જે તે અરજદારને ફાળવેલ શેરની જાણ ડિપોઝિટરી અને ડિપોઝિટરી પાર્ટિસિપેટને કરવામાં આવે છે, બરાબર છે. હવે કંપનીએ શું કર્યું, વહેંચણી પત્રક તૈયાર તો કરી નાખી, ત્યાર પછી હવે કયો સ્ટેપ લેશે કંપની તો કે પત્રક તૈયાર કર્યા પછી કંપની જે છે પોતાના શેર જે છે એ શું કરી દેશે, વેચી દેશે. કોને તો કે જે અરજદારો છે એને વેચી દેશે. હવે અરજદારને કેવી રીતે ખબર પડશે કે એના ખાતામાં શેર કંપનીએ વેચી દીધા છે? કેમ ખબર પડે તો કંપની જે છે એ રૂબરૂ અરજદારોને કહેવા ન જાય, બરાબર છે. ફોન કરીને યા તો રૂબરૂ ઘરે જઈને ન કે હા ભાઈ તમારા ખાતામાં આટલા શેર જે છે તમારી અરજી પ્રમાણે અમે વેચી દીધા છે, એવું કંપની નહીં કરે. શું કામ? કે અગાઉ મેં તમને કીધું કે કંપનીમાં ફક્ત શેર હોલ્ડિંગ જ નહીં પણ ઘણા બધા વ્યવહારો હોય છે. એટલા માટે કંપની શું કરે છે તો કે ચોક્કસ વ્યક્તિઓને તૈયાર કરે છે, બરાબર છે. પોતાના કાર્યો કરવા માટે ચોક્કસ વ્યક્તિઓને તૈયાર કરે છે. એ વ્યક્તિઓ દ્વારા કંપનીના જે કાર્યો છે એ હેન્ડલ કરવામાં આવે છે, એને આગળ ચલાવવામાં આવે છે, બરાબર છે. તો આયા શું થશે કે કંપનીએ જે શેર જે છે એ ફાળવી તો દીધા, વેચી તો દીધા, બરાબર છે. તો હવે એની જાણ અરજદારને કોણ કરશે તો કે ડિપોઝિટરી અને ડિપોઝિટરી પાર્ટિસિપેટ જે છે, બરાબર છે. એટલે કે એક મીડિયેટર, મધ્યસ્થી, બરાબર છે. કોના વચ્ચે તો કે કંપની અને અરજદાર, ડિપોઝિટરી અને અરજદારના વચ્ચેનો વ્યક્તિ એટલે કે મધ્યસ્થી જે છે એ મધ્યસ્થીને શું કહેવામાં આવે તો કે ડિપોઝિટરી અથવા તો ડિપોઝિટરી પાર્ટિસિપેટ, બરાબર છે. કંપની જ્યારે પોતે અરજદારોને જઈને ઘરે કહેવાનો છે અથવા તો ફોન કરીને ન કે એ કોને જાણ કરશે તો કે ડિપોઝિટરી અને ડિપોઝિટરી પાર્ટિસિપેટને જાણ કરશે કે ભાઈ ગમે અરજદાર છે અથવા તો જે તે અરજદાર છે એના ખાતામાં શેર જે છે એ જમા થઈ ગયેલા છે અથવા તો શેર વહેંચણીની વિધિ થઈ ગઈ છે. હવે
વેચે છે તો કે અરજદારોના ખાતામાં કંપની જ્યારે શેર વેચાણ કરે છે એની જાણ કોને કરશે તો કે ડિપોઝિટરી અને ડિપોઝિટરી પાર્ટિસિપેન્ટને જાણ કરશે. ક્લિયર? કંપની જ્યારે પોતાના શેર જે છે એ ફાળવે છે કોને તો કે અરજદારોને, એની જાણ કોને કરશે તો કે ડિપોઝિટરી અને ડિપોઝિટરી પાર્ટિસિપેન્ટને એની જાણ કરશે. ક્લિયર? આટલું બરાબર છે. આગળ જોઈએ. જે તે અરજદારના ડીમેટ ખાતામાં ફાળવેલ શેર શું કરવામાં આવશે? જમા કરવામાં આવશે. તેની રકમ જે તે અરજદારના બેંક ખાતામાં ASBA હેઠળ બ્લોક કરેલ રકમમાંથી ઉધારી કંપનીના એસ્ક્રો ખાતામાં જમા કરવામાં આવશે. બરાબર છે. પહેલી વસ્તુ જોઈ ડીમેટ ખાતું અને એસ્ક્રો બેંક ખાતું. આ બે વચ્ચેનો તફાવત તમને ખબર હોવી જોઈએ. ખ્યાલ છે? આપણે ક્યારે આ એસ્ક્રો ખાતું ક્યાં જોયું તો કે શેર અરજી અંગેની જે વિધિ હતી એમાં પહેલો સ્ટેપ જે હતો, પહેલી વિધિ હતી બેંકમાં ખાતું ખોલાવવું, એમાં એસ્ક્રો બેંક ખાતું આપણે આવી ગયું જોયું. બરાબર છે. એ પણ જોઈએ કે ભાઈ ડીમેટ ખાતું અને એસ્ક્રો બેંક ખાતું એટલે શું કે ભાઈ આમાં તો કોમન એક જ વ્યવહાર થાય છે. કોનો વ્યવહાર થાય છે તો કે શેર મૂડીનો. હા, આ બે ખાતામાં એક જ વ્યવહાર થાય કોમન. કયો તો કે શેર મૂડીનો જ થાય ખાલી. પણ ફેર શું હોય આમાં? તફાવત શું આવે તો કે ડીમેટ ખાતું જે છે કોણ ખોલાવે છે? અરજદાર ખોલાવે છે. જ્યારે એસ્ક્રો બેંક ખાતું કોણ ખોલાવે તો કે કંપની ખોલાવે છે. બરાબર છે. ડીમેટ ખાતામાં ફક્ત અરજદાર છે એ પોતાના શેર મૂડીના વ્યવહારો હેન્ડલ કરી શકે, ફક્ત અરજદાર જ. અને એસ્ક્રો બેંક ખાતામાં કંપની જે છે પોતાના શેર મૂડીના વ્યવહારો હેન્ડલ કરી શકે. બરાબર છે. હજી એકવાર જોઈએ. ડીમેટ ખાતું કોને ખોલાવવાનું હોય તો કે અરજદારને ખોલાવવાનું. શું કામે ખોલાવવાનું હોય તો કે પોતાના શેર મૂડીના વ્યવહારો અથવા તો શેર મૂડીના લેવડ દેવડ માટે એ ડીમેટ ખાતું જે છે ખોલાવવામાં આવે છે. અને જ્યારે એસ્ક્રો બેંક ખાતું છે એ કોણ ખોલાવે તો કે કંપની ખોલાવે છે. શેના માટે ખોલાવે છે તો કે પોતાના શેર મૂડીના વ્યવહારોને હેન્ડલ કરવા માટે, શેર મૂડીને લેવડ દેવડ કરવા માટે કંપની જે છે કઈ ખાતું ખોલાવે છે? એસ્ક્રો બેંક ખાતું. બરાબર છે. આટલું ખાસ યાદ રાખવાનું છે. હવે શું થાય કે કંપની જ્યારે શેર વેચે છે કોને વેચે છે તો કે અરજદારોને, રોકાણકારોને. હવે કંપની શું કરશે તો કે જે તે અરજદાર છે અથવા તો રોકાણકાર છે એના ડીમેટ ખાતામાં શું કરશે? એ શેર જમા કરશે. બરાબર છે. જે તે અરજદાર છે એના ડીમેટ ખાતામાં કંપની શેર શું કરી દેશે? જમા કરી દેશે. હવે શેર એને વેચી તો દીધા, જમા તો કરી દીધા. હવે કંપનીને રકમ તો લેવાની ને. બરાબર છે. મફતમાં થોડી કોઈ કાંઈ વેચે. બરાબર. તમને ઘરે આવી કોઈ એમ કે આ લ્યો આ મારી કોલગેટની ટૂથપેસ્ટ છે તમારા ઘરે ખાલી થઈ ગઈ હતી એટલે અમે લોકો આવી તમને આપી જઈએ છીએ. બરાબર. એવું તો બનતું નથી. બરાબર. વળતરમાં તમે પૈસા તમારે દુકાને જવું પડે, તમે પેસ્ટ લ્યો કે પછી તમે એના પૈસા આપો. બરાબર છે. પૈસાનો આપો એવું કે થતું નથી. બરાબર. હજુ સુધી તો વેપાર નથી થયા. જોઈએ. જો અરજદાર છે બરાબર છે એના ખાતામાં કંપની જ્યારે શેર વેચે અથવા તો ફાળવે ત્યારે ડીમેટ ખાતામાં કંપની જે છે શેરને શું કરી દે છે? જમા કરી દે છે. એની સામે જે ASBA હેઠળ માન્ય શાખા છે અથવા તો બેંક છે એ બેંકમાંથી જે બ્લોક કરેલી રકમ છે બરાબર છે ત્યાર એકવાર શેર જમા થઈ ગયા અરજદારના ખાતામાં ત્યાર પછી શું થશે તો કે બેંકમાં જે ASBA હેઠળ બ્લોક કરેલી રકમ છે એ રકમમાંથી હવે પૈસા જે છે શું થશે તો કે ઉધાર થશે. કોના ખાતામાં ઉધાર થશે તો કે કંપનીના એસ્ક્રો ખાતામાં ઉધાર થશે. બરાબર છે. સામે કંપનીના ખાતામાં શું થઈ જશે તો કે એ જે રકમ છે એ શું થઈ જશે? જમા થઈ જશે. બરાબર છે. આટલું સમજાણું. પરિવાર જોઈ લઈએ કે જ્યારે કંપની પોતાના શેર જે છે વેચે છે ત્યારે અરજદારના ડીમેટ ખાતામાં ફાળવેલ શેર જે છે શું કરવામાં આવે છે તો કે જમા કરવામાં આવે છે. એની સામે જે શેર જમા કરવામાં આવેલા છે, જેટલી સંખ્યાના શેર જમા કરવામાં આવેલા છે તેની રકમ જે તે અરજદારના બેંક ખાતામાં ASBA હેઠળ બ્લોક કરેલ રકમમાંથી શું કરવામાં આવશે કે ઉધારવામાં
રકમ બ્લોક કરવામાં આવેલી છે એ રકમમાંથી શેર ફાળવણીની જે રકમ છે એને શું કરશે ઉધારી અને પોતાના એસ્ક્રો બેંક ખાતામાં શું કરશે એને જમા કરી દે છે બરાબર આટલું ક્લિયર સમજાઈ ગયું બરાબર છે આ ખાસ તમારે યાદ રાખવાનું રહેશે કંપની જે શેર ફાળવે છે એ શેરને અરજદારના ડીમેટ ખાતામાં જમા કરશે એની સામે જે ફાળવેલ શેરની સંખ્યા છે એને અનુરૂપ અરજદારના બેંક ખાતાના ASBA હેઠળ જે રકમ જમા કરવામાં જે રકમ બ્લોક કરવામાં આવેલી છે એ રકમ ઉધારી અને કંપની પોતાના એસ્ક્રો બેંક ખાતામાં શું કરી દેશે જમા કરી દે છે બરાબર ક્લિયર એટલું સમજાઈ ગયું બરાબર હવે આગળ વધીએ શેર બજાર તેમજ ડિપોઝિટરી પાર્ટિસિપન્ટ દ્વારા રોકાણકારને તેમને ફાળવેલ શેરની સંખ્યાની જાણ SMS અને ઈમેલથી કરવામાં આવેલી છે બરાબર અહીંયા આપણે શું જોયું કે કંપની જ્યારે અરજદારના ખાતામાં શેર જમા કરે અથવા તો શેર ફાળવે તો એની જાણ કોને કરે છે ડિપોઝિટરી અથવા તો ડિપોઝિટરી પાર્ટિસિપન્ટ હવે શું થયું તો કે કંપનીએ જે શેર બજાર નિમણૂક કરેલું છે બરાબર છે અથવા તો કોઈ પણ શેર બજારને નક્કી કરેલું છે એ શેર બજાર અથવા તો ડિપોઝિટરી પાર્ટિસિપન્ટ એટલે કે જે કંપની અને અરજદાર વચ્ચેનું મધ્યસ્થી છે બરાબર છે એ વ્યક્તિને અથવા તો ડિપોઝિટરી પાર્ટિસિપન્ટ દ્વારા હવે જે અરજદારના ખાતામાં શેર જમા થઈ ગયેલા છે એને વેચાઈ ગયેલા છે એની જાણ કેવી રીતે કરવામાં આવશે તો કે રોકાણકારને તેમને ફાળવેલ શેરની સંખ્યાની જાણ કેવી રીતે કરવામાં આવે છે તો કે SMS અને ઈમેલથી કરવામાં આવે છે બરાબર છે ખાસ યાદ રાખજો કે શેર બજાર અને ડિપોઝિટરી પાર્ટિસિપેટ દ્વારા અરજદારના ખાતામાં શેર જમા થઈ ગયેલા છે અથવા તો શેર વેચણીની સંખ્યાની જાણ જેટલી સંખ્યામાં શેર એના ખાતામાં જમા કરવામાં આવેલા છે એ શેર વેચણીની જાણ અરજદારને એક તો SMS દ્વારા અથવા તો ઈમેલ દ્વારા કરવામાં આવે છે આટલું ક્લિયર બરાબર કંપની જ્યારે શેર વેચે અથવા તો અરજદારના ખાતામાં શેર જમા કરે છે એની જાણ કોને કરે છે તો કે ડિપોઝિટરી અને ડિપોઝિટરી અથવા તો ડિપોઝિટરી પાર્ટિસિપન્ટ બેમાંથી કોઈ પણ એક વ્યક્તિને કરવાની હોય છે બરાબર છે જેવી રીતે લોકોની નિમણૂક કરવી હોય કે ભાઈ કંપની જ્યારે શેર અરજદારના ખાતામાં જમા કરે છે અથવા તો ફાળવે છે એની જાણ કોને કરે છે ડિપોઝિટરી અથવા તો ડિપોઝિટરી પાર્ટિસિપન્ટ હવે એ જે જમા કરેલી વિગત અથવા તો કંપનીએ જે મોકલાવેલ વિગત છે શેની કે શેર ફાળવણીની એ ફાળવણીની જાણ જે છે અરજદારને કેવી રીતે કરશે તો કે શેર બજાર અથવા તો ડિપોઝિટરી પાર્ટિસિપન્ટ દ્વારા જે શેર ફાળવેલા છે એ શેરની સંખ્યા અરજદારને કેવી રીતે કરવામાં આવે છે તો કે SMS અથવા તો ઈમેલ દ્વારા કરવામાં આવે છે બરાબર છે જાણ કરવી જરૂરી છે તો જ ખબર પડે ને કે અરજદારને કે મારા ખાતામાં મેં જેટલી અરજી મોકલાવેલી હતી એટલી અરજીના છે મારા ખાતામાં જમા થઈ ગયેલા છે બરાબર છે પૈસાનો એવો છે હવે માની લો કે તમારું કોઈ પણ બેંકમાં ખાતું હોય બરાબર છે હવે તમારા ઘરે પૈસાની જરૂર પડી અને કોઈ એવું કહે કે ભાઈ હા મારે પૈસાની જરૂર છે ચેક લખી દે તો કે તમારે તો અત્યારે કદાચ ન આવે બરાબર છે પણ તમારા પપ્પા જે વહીવટ કરતા હોય એમાં હોય કે ભાઈ કોઈ પણ વ્યક્તિ તમારા પપ્પા બેંકે ન જતા હોય પણ તમારા પપ્પાના વતી કોઈ પણ વ્યક્તિ બેંકે જઈને પૈસા ઉપાડતું હોય બરાબર છે તો એનો SMS કોણ આવે તો કે તમારા ફાધરના મોબાઈલમાં SMS આવે કે ભાઈ તમારા અકાઉન્ટમાંથી આ તારીખે આટલી રકમ જે છે ડિપોઝિટ કરવામાં આવેલી છે બરાબર છે અથવા તો ઉપાડવામાં આવેલી છે તો આ વસ્તુ જે છે જરૂરી છે શું કામે કેમ કે તમે અથવા તો જે રોકાણકારો છે બરાબર છે અરજદાર છે એને શું કરેલું છે તો કે બેંકમાં શેર અરજીની જેટલી રકમ છે એ જમા કરાવેલી છે બરાબર છે એ રકમ જે જમા કરાવેલી છે કંપની બીજા કોઈ પર્પઝ માટે પોતાના બીજા કોઈ ધ્યેય માટે વાપરી ન શકે એટલા માટે એને શું કરવામાં આવેલી છે બ્લોક કરવામાં આવેલી છે હવે કંપની જ્યારે શેર વેચે ને એ રકમ જે છે એ પોતાના અકાઉન્ટમાં જમા કરાવતી હોય તો એની જાણ છે એ અરજદારને કરવી જરૂરી છે એટલે ખ્યાલ પડે કે ભાઈ હવે કંપનીએ મારા ખાતામાં જે મેં અરજી કરેલી હતી એ અરજી પ્રમાણે શેર જે છે જમા કરી દીધેલા છે અને મારા ખાતામાંથી જે જમા કરેલા રકમ હતી એમાંથી આટલી રકમ જે છે કંપનીએ અત્યારે ઉધારી છે બરાબર
ખ્યાલ પડ્યો? બરાબર છે. હજી એકવાર જોઈએ કે શેર બજાર તેમજ ડિપોઝિટરી પાર્ટિસિપેન્ટ દ્વારા રોકાણકારને તેમને ફાળવેલ શેરની સંખ્યાની જાણ કોના દ્વારા કરવામાં આવે છે? તો કે SMS અથવા તો ઈમેલ દ્વારા કરવામાં આવે છે. આટલું ક્લિયર? હવે આગળ જોઈએ. કંપની દ્વારા શેર વેચણીની જાણ કંપનીના રજિસ્ટ્રાર અને સેબીને પણ કરવામાં આવે છે. કંપની પહેલા તો જે શેર વેચણી છે એની જાણ કોને કરશે? જે અરજદારને શેર વેચેલા છે, બરાબર છે, અરજદારના ડીમેટ ખાતામાં જે શેર એને જમા કરી દીધા છે એની જાણ પહેલા તો કોને કરશે? કે ડિપોઝિટરી અને ડિપોઝિટરી પાર્ટિસિપેન્ટ. હવે કંપનીએ ઓવરઓલ જે પ્રોસેસ છે, બરાબર છે, શેર અરજી અથવા તો શેર ફાળવણીની જે વિધિ છે એ પૂરી કરી નાખેલી છે, બરાબર છે. જેટલા પણ અરજદાર છે એને કંપનીએ વ્યવસ્થિત રીતે શેર જમા કરાવી દીધા છે, બરાબર છે. એની જે રકમ છે એ પોતાના એસ્ક્રો બેંક અકાઉન્ટમાં જમા કરી દીધેલી છે. તો આ ઓવરઓલ જે પ્રક્રિયા છે એ પૂરી કરી નાખેલી છે. હવે એ પ્રક્રિયા અથવા તો એ કાર્ય એને કમ્પ્લીટ કરી લીધું છે, પૂર્ણ કરી લીધું છે, એ કાર્યની જાણ કોને કરવાની રહી? તો કે કંપનીના રજિસ્ટ્રાર અને સેબી, આ બે વ્યક્તિને કંપનીએ જાણ કરવી જરૂરી હોય છે, બરાબર છે. હજી એકવાર જોઈ લો. કંપની દ્વારા શેર વહેંચણીની જાણ કંપનીના રજિસ્ટ્રાર અને સેબીને પણ કરવામાં આવે છે, બરાબર છે. કંપનીએ શેર વહેંચણીની વિધિ પૂર્ણ કરી દીધેલી છે, એની જાણ જે છે એ કંપનીના રજિસ્ટ્રાર અને સેબીને કરવામાં આવે